નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ ધરમપુર રોડ પર વાકલ નજીક દુલસાડ ગામે શનિવારે મહાશિવરાત્રી મહોત્સવ 2026નો આરંભ થયો છે। રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવકથાકાર બટુક વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં 31 લાખ રુદ્રાક્ષી નિર્મિત 31 ફૂટ ઊંચા વિરાટ શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સંતો, આગેવાનો અને હજારો શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરેલું આ વિરાટ શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। શિવલિંગના અનાવરણ સાથે જ ભક્તો માટે દર્શન શરૂ થઈ ગયા છે, જે આગામી મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે। મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ 2026 7 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે। આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓ સવારથી જ સાંજ સુધી વિરાટ શિવલિંગના દર્શન અને અભિષેક કરી શકશે। મહોત્સવ દરમિયાન દરરોજ બપોરે બટુક વ્યાસના મુખે સંગીતમય શિવકથાનું રસપાન પણ ભક્તોને મળશે। મહોત્સવના દૈનિક કાર્યક્રમમાં દરરોજ સવારે 9 થી 12 કલાકે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, બપોરે 3 થી 6 દરમિયાન બટુક વ્યાસના શ્રી મુખે સંગીતમય શિવકથા અને સાંજે 6:30 કલાકે 108 દીવડાઓની મહાઆરતી યોજાશે। સાથે જ દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 40 વર્ષથી ધરમપુર વિસ્તારમાં રહી રુદ્રાક્ષ પર આધ્યાત્મિક સંશોધન કરી સાચા રુદ્રાક્ષના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત બટુક વ્યાસના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ સાથે જ દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 40 વર્ષથી ધરમપુર વિસ્તારમાં રહી રુદ્રાક્ષ પર આધ્યાત્મિક સંશોધન કરી સાચા રુદ્રાક્ષના પ્રચાર પ્રસાર માટે કાર્યરત બટુક વ્યાસના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવનું આયોજન થયું છે। વિરાટ શિવલિંગના અનાવરણ પ્રસંગે ભાગવતાચાર્ય પંકજ વ્યાસ વૈદિક મંત્રોચ્ચાર સાથે અનાવરણ કરી વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ, સુખાકારી અને સ્વસ્થતા પ્રસરે તેવી કામના વ્યક્ત કરી હતી। મહોત્સવ દરમિયાન દીકરી દેવો ભવ અંતર્ગત 108 કુમારિકા પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ, એક શામ શિવ કે નામ ભજન સંધ્યા સહિતના ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે વાકલના કાર્તિકસિંહ અને જયેશસિંહ પઢિયારના ઘરેથી પોથીયાત્રા નીકળી રુદ્રાક્ષ ધામ પહોંચી હતી, જેમાં વ્યાસ પરિવારના સંતો, આગેવાનો અને શિવ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશ્વવિખ્યાત શિવકથાકાર બટુક વ્યાસે જણાવ્યું હતું કે આ પહેલા પણ વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના નિર્માણમાં ભગવાન શિવે મને નિમિત્ત બનાવ્યો હતો અને આ વર્ષે ફરી એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આ 40મો મહાશિવરાત્રી મહોત્સવ 11 ઇંચના રુદ્રાક્ષ શિવલિંગથી આરંભ થયેલી યાત્રા આજે 31 ફૂટ ઊંચી અને 31 લાખ રુદ્રાક્ષ સુધી પહોંચી છે। ત્યારે દર્શનાત, સ્પર્શાત, જાપ્યાત, રુદ્રાક્ષનું દર્શન મંગલકારી, રુદ્રાક્ષથી જપ મંગલકારી અને રુદ્રાક્ષનો સ્પર્શ મંગલકારી। અને શિવરાત્રિમાં ભક્તો ઈચ્છતા હોય કે 1, 2, 5 મહાદેવનું દર્શન થાય, એમનો અભિષેક થાય, તો અહીંયા તો પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ સ્વરૂપ છે। અહીંયા 1 લોટો જળ ચડાવવાથી 31 લાખ શિવલિંગનો અભિષેક કરવાનું પુણ્યફળ મળશે। સૌ શ્રદ્ધાળુઓને વલસાડ ધરમપુર રોડ વાંકલની નજીક આવેલા આ દુલસાડ ગામે રુદ્રાક્ષ ધામ ખાતે 15 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલશે। સૌ સ્વજનોને, ધર્મપ્રેમીને ભગવાન મહાદેવનો અભિષેક કરવા, કુંવારિકા પૂજનનો લાભ લેવા, મહારુદ્ર યજ્ઞનું દર્શન કરવા આપ સૌને હાર્દિક નિમંત્રણ। હર હર મહાદેવ। આ શિવલિંગનું મહત્ત્વ એ છે કે વિશેષ કરીને રુદ્રાક્ષથી નિર્મિત થયું છે। રુદ્રાક્ષ એટલે સ્વયં શિવલિંગ। આપણે ઈચ્છતા હોઈએ કે આપણે 5 શિવલિંગનો અભિષેક કરીએ, 100 શિવલિંગનો અભિષેક કરીએ કે 1000, સહસ્ત્ર શિવલિંગનો અભિષેક કરીએ, પણ અહીંયા તો દુર્લભ ઘટના પ્રાપ્ત થાય છે કે 31 લાખ મહાદેવનો એક સાથે અભિષેક કરવાનો આપણને અવસર મળે છે। આ ધન્ય ઘટના છે। આને સ્પર્શ કરી શકાય છે। ઉપર ચડી અને ઉપર જળ આપવામાં સ્વયંસેવકો ધારવા આવે છે। દર્શન, સ્પર્શ અને ધ્યાન 3 રીતે આ 9 દિવસની આ એક મહાન યાત્રા થઈ રહી છે। તો હું સૌ સજ્જનોને અહીંયા પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું। આ 31 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે। આ યાત્રાની શરૂઆત 11 ઇંચથી આરંભ થઈ હતી। ત્યાર જતાં 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત ભારતની પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, વર્લ્ડ બુકમાં સ્થાન મળ્યું છે। અને વિશેષ કરીને આ રચના ધરમપુરની છે। આ પાયોનિયર ધરમપુર એટલે હું તો નિમિત્ત છું, પણ આનું પેટન્ટ પણ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત છે। એટલે આ ધરમપુરની આપણી ગુજરાતની ઓરિજિનલ ઘટના છે। રુદ્રાક્ષ વર્ષોથી છે, મહાદેવ વર્ષોથી છે, પરંતુ રુદ્રાક્ષનું શિવલિંગ નહોતું। પરવાળાનું, માટીનું,
પથ્થરનું, કાષ્ટનું આદિ શિવલિંગ હતા, પણ રુદ્રાક્ષના શિવલિંગ એ ધરમપુરની સમાજને, રાષ્ટ્રને આધ્યાત્મિક ભેટ છે. 31 ફૂટ ઊંચા શિવજી અહીંયા બિરાજમાન થઈ ગયા છે, જીવને શિવ તરફ લઈ જતા. અને બટુકભાઈના સાનિધ્યમાં અમને બધાને આ લાહવો આખી વાકલ, દુલસાડ, બારસોલ, ધરમપુરના બધા ગ્રામ્યજનોને આ ત્રીજી વખતનો લાભ દિલ્હી જતું હતું અને ભગવાન અહીંયા પધારી ગયા છે. એ અમારા ધરમપુરવાળા માટે ખૂબ 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 ભગવાનની મહેરબાની, ભગવાનના આશીર્વાદ કે જે અમારા આંગણે પાછા પધાર્યા. અને ત્રીજી વારનું 31 ફૂટ ઊંચું શિવલિંગ રુદ્રાક્ષ ધામમાં પાછું પ્રસ્થાપિત થઈ ગયું છે. એક અસ્મરણીય લાવો, અમારા માટે અદ્ભુત લાવો ભગવાને પ્રેરિત કર્યો છે. અને આપ સૌ શિવ ભક્તોને ખૂબ ખૂબ વિનંતી કે અહીંયા આવી ભગવાનના 31 લાખ રુદ્રાક્ષને 31 ફૂટ ઊંચા શિવજીને એક લોટો જળ ચડાવી અને એમને ચરણોમાં વંદન કરી એમને પાણીનો અભિષેક કરો અને એમનો સેવાનો લાભ લેવ એવી બધા શિવ ભક્તોને વિનંતી. અને અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા છે, કુંવારિકા પૂજન પણ થવાનું છે, તો બધા શિવ ભક્તો અહીંયા આવી એમનો લાભ લેવ એવી ખાસ આગ્રહપૂર્વક વિનંતી છે બધાને. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિનલ પટેલ. હિન્દુ હૃદય સમ્રાટ, પ્રખ્યાત કેન્સર સર્જન, શ્રી રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય યોદ્ધા તથા હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક અને અધ્યક્ષ આજે સિલવાસા પહોંચ્યા હતા. ડોક્ટર પ્રવીણ તોગડિયાજી દેશભરમાં ગામે ગામ હનુમાન ચાલીસા પાઠનો સંદેશ લઈને જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. આ જ ક્રમમાં તેઓ આજે સિલવાસા આવ્યા હતા, જ્યાં તેમને દરેક ગામ, દરેક શહેર અને દરેક સોસાયટીમાં હનુમાન ચાલીસા કેન્દ્ર સ્થાપિત કરવાનો સંકલ્પ ફરી એકવાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ હનુમાન ચાલીસા કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ હિન્દુઓની સેવા, હિન્દુઓની સુરક્ષા અને હિન્દુ સમાજને સંગઠિત તથા એકતાબદ્ધ રાખવાનો છે. આ કેન્દ્ર ભવિષ્યમાં હિન્દુ સમાજના ઉત્થાન અને સંસ્કાર નિર્માણના મજબૂત કેન્દ્ર બનશે. ડોક્ટર પ્રવીણ તોગડિયાજીના નેતૃત્વ હેઠળ સિલવાસા વિસ્તારમાં 200થી વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં લગભગ 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં સિલવાસાની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે હિન્દુ આગળ હતો, હિન્દુ આગળ છે અને હિન્દુ આગળ જ રહેશે. जी सर. કેન્દ્ર શાસિત સિલવાસામાં 3 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે. આખા દેશમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવા, સિલવાસામાં પણ 101 હનુમાન ચાલીસા ચલાવવા એની યોજના અહીંના કાર્યકર્તાઓ સાથે બનાવી અને હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા હિન્દુઓનું સંગઠન અને સેવાની અમારી યોજના આગળ વધી રહી છે. સર, કાલે તમે પૂરા સિલવાસમાં ફરવાનો છો, આજે વાપી પણ જઈને આવ્યા છો. તમારા જે સંગઠન છે અને જે હિન્દુને લઈને તમે જે ચાલતા હોય છે, તો શું કહેશો આ અવસર પર? હિન્દુ ही आगे. ધન્યવાદ. प्रवीण तोगड़िया जी आए हैं और क्या कार्यक्रम रहेगा और क्या पूरा कार्यक्रम रहेगा इनका? आज सिलवासा, दादरा नगर हवेली, वापी, वलसाड सभी जगह पर डॉक्टर प्रवीण भाई तोगड़िया जी, हिंदू हृदय सम्राट, जिन्होंने राम मंदिर के लिए सबसे ज़्यादा लड़ाई लड़ी, वही
अपनी पावन धरती पे आज पधारे हैं। उनका हिंदू जगाने का हर गांव, हर सोसाइटी पे हनुमान चालीसा केंद्र, और यही हनुमान चालीसा केंद्र अपना हिंदुओं को जगाने का, हिंदुओं के लिए सेवा का, हिंदुओं के लिए सुरक्षा का, हिंदुओं का उत्थान का केंद्र बनेगा। ऐसे गांव गांव हनुमान चालीसा केंद्र का संदेश लेके प्रवीण तोगड़िया जी आज सिलवास पधारे हैं। कल क्या कार्यक्रम रहेगा? कल यहाँ सभी उद्योगपति हैं, सभी कार्यकर्ता हैं, जहाँ हनुमान चालीसा केंद्र शुरू है वहाँ तोगड़िया जी हिंदुओं को मिलेंगे, सम्मेलन करेंगे, और आगे नवसारी वलसाड़ में भी बहुत सारे गणेश स्तंभ का स्थापना का जो प्रारंभ है उसको आगे उद्घाटन करेंगे। इनका ये विजिट से कितना फर्क पड़ेगा और खास करके युवाओं को क्या संदेशा मिलेगा इनकी विजिट से? जैसे तोगड़िया साहब के 2.5 महीने से लगातार प्रवास कश्मीर, वेस्ट बंगाल, आसाम, उत्तर प्रदेश, मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़ वहाँ प्रवास रहा है। जैसे नवे युवाओं की फौज हिंदू संगठन में जुड़ने की जो तूफान की तरह आ रही है, ऐसे ही यहाँ कार्यकर्ता जुड़ेंगे और सिलवासा में 200 से ज़्यादा हनुमान चालीसा केंद्र शुरू हो, ऐसा हमारा आयोजन रहेगा। धन्यवाद। जो आए हैं उनका स्वागत करते हैं और क्या कहना चाहोगे? जैसा कि आप सभी के चैनल के माध्यम से सभी श्रोतागण को मेरा नमस्कार प्रणाम, और बता दो कि आज हिंदू हृदय सम्राट आदरणीय परम गुरु जी प्रवीण भाई तोगड़िया जी का प्रदेश में आगमन हुआ है, और 1 लाख हनुमान चालीसा केंद्र जो कि उनका स्वप्न है उसको लेकर के वो आगे बढ़ रहे हैं, और हम सभी कार्यकर्ता भाई बंधु हिंदू सनातनी उनके साथ कंधे से कंधा मिला करके खड़े रह करके उनके इस सहभागी में उनका साथ समर्थन दे रहे हैं। और कल हमारे सिलवासा के अनेकों जगहों पे उनका दौरा होगा, जिसमें अंतिम छोर में देखा जाए तो जगत गुरु राम भद्राचार्य जी आए थे बीते दिवस पहले लवाछा के तीर्थधाम स्थल पर, तो साहब का वहाँ पर भी आगमन होगा और हिंदू सम्मेलन के माध्यम से लोगों को संबोधित करेंगे। यही सारी प्रोग्राम और कार्यक्रम की रूपरेखा है। धन्यवाद। ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ દ્વારા આજે સિલવાસામાં ભાજપ કાર્યાલય ઉપર અટલ ભવન ખાતે બજેટ પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ દાદરા નગર હવેલી દમણ દીવ રાજ્યાધ્યક્ષ શ્રી મહેશ આગરિયાના અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતોના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય શ્રીમતી નીમુબેન બાંબણીયા ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણી મહાનુભાવોમાં ભાજપના રાજ્ય પ્રભારી શ્રી દુષ્યંત પટેલ, દાદરા નગર હવેલી સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, રાજ્ય સંયોજક અને ભાજપ રાજ્ય ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી નિશાબેન ભવર, સેલવાસ નગરપાલિકા અધ્યક્ષ શ્રી સોમનાથ પાટીલ, ભાજપ રાજ્ય મહાસચિવ શ્રી સુનિલ પાટીલ અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરોનો સમાવેશ થાય છે। हमारी यात्रा की नींव है। वित्त मंत्री श्री निर्मला सीतारामन जी ने 53.50 लाख करोड़ का एक ऐतिहासिक बजट प्रस्तुत किया है। हमारे वित्त मंत्री ने लगातार 9वीं बार बजट प्रस्तुत किया है। बजट में देश की नारी शक्ति का प्रतिबिंब झलकता है। ये बजट युवा शक्ति का समर्पित बजट है। ये बजट स्वदेशी अभियान और आत्मनिर्भर भारत को एक नई गति देने वाला बजट है। माननीय मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में 2026 का बजट विजनरी सोच के जमीन पर उतारने वाला बजट है। मैं आपके माध्यम से आज कांग्रेस सरकार के समय में बजट पर कुछ महत्वपूर्ण प्रश्न उठाना चाहती हूँ। कांग्रेस की सरकारों ने वर्षों तक बजट प्रस्तुत किया, लेकिन वे बजट आम आदमी की जिंदगी बदलने में असफल रहे हैं। कांग्रेस की सरकार की बजट में किसानों के नाम पर घोषणा हुई, लेकिन सिंचाई, फसल बीमा और उचित समर्थन मूल्य की ठोस व्यवस्था नहीं की गई। कांग्रेस की सरकार ने बजट में युवाओं की बात करी तो रोजगार सृजन को कभी प्राथमिकता नहीं दी गई। गरीबों के लिए बजट में
कांग्रेस की सरकार ने अनेक योजनाएं दिखाई, लेकिन लाभ जमीन तक नहीं पहुंचा था। और सबसे बड़ी बात तो ये है कि कांग्रेस के बजटों में पारदर्शिता और जवाबदेही नहीं थी। मैं गर्व से कह सकती हूँ कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में ये बजट 140 करोड़ देशवासियों की आकांक्षाओं का बजट है। प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में ये बजट रिफॉर्म, परफॉर्म और ट्रांसफॉर्म मंत्र के साथ हमारी सरकार काम कर रही है। ये बजट में अनेक क्षेत्र के लिए प्रावधान किया गया है। हर क्षेत्रों को विकास में आगे जाने का प्रावधान किया है। कांग्रेस की सरकार के समय वैश्विक दबाव से भारत की अर्थव्यवस्था डगमगाती रहती थी, लेकिन अब मोदी जी के नेतृत्व में वैश्विक मंदी के बीच भी भारत दुनिया की उम्मीद बन चुका है। ये भारत का स्वर्णिम काल है। अर्थव्यवस्था के सभी क्षेत्र में तेजी से हमारी सरकार आगे बढ़ रही है। हमारी सरकार में आज देश में डिजिटल भुगतान के मूल्य पे 70% की मजबूती वृद्धि हुई है। दमन, दीव और दादरा नगर हवेली में विकास की अपार संभावनाएं हैं। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में और हमारे प्रशासक श्री प्रफुल्ल भाई पटेल जी के नेतृत्व में ये क्षेत्र विकास के नए आयाम प्राप्त कर रहे हैं। दमन और दीव के लिए इस बजट में हमने ब्लू इकोनॉमी और विश्व स्तरीय पर्यटन को बढ़ावा देने हेतु विशेष प्रावधान किया है। इंफ्रास्ट्रक्चर के विस्तार और आधुनिक कनेक्टिविटी से ये विस्तार में विकास के नए द्वार खुलेंगे। 65% युवा वस्ती के साथ भारत सबसे ज़्यादा युवा देश है। बजट में युवाओं के लिए नए अवसर के द्वार खोले गए हैं। कौशल्य विकास और ऑरेंज इकोनॉमी पर विशेष हमारी सरकार ने जोर दिया है। इस बजट में 15,000 स्कूलों और 500 कॉलेज में कंटेंट क्रिएटर लैब स्थापित की जाएगी। इस बजट में प्रावधान है। भारत को ग्लोबल डेटा सेंटर हब बनाने के लिए सरकार ने विदेशी क्लाउड कंपनियों को 2047 तक टैक्स ब्रेक देने का निर्णय किया है। भारत में आईटी क्रांति को नई गति मिलेगी और युवाओं को अनेक नया अवसर मिलेंगे। प्रत्येक जिले में एक महिला छात्रालय की स्थापना की जाएगी। इससे बेटियों के लिए उच्च शिक्षा देने का सरल होगा। एमएसएमई क्षेत्र में उत्पादन और रोजगारी की नींव है। सरकार ने इस बजट में 10,000 करोड़ रुपए की विकास की निधि का प्रावधान किया है। साथ ही टियर 2 और टियर 3 शहरों में कॉरपोरेट मित्र के जरिए छोटा उद्योग को सहायता दी जाएगी। बायो फार्मा शक्ति योजना के तहत 10,000 करोड़ रुपए का निवेश किया गया है और हमारी सरकार सेमीकंडक्टर के विकास के लिए इंडिया सेमीकंडक्टर मिशन 2.0 जारी किया गया है। इलेक्ट्रॉनिक्स कंपोनेंट्स के लिए 40,000 करोड़ रुपयों का प्रावधान किया गया है, जिससे देश में टेक्नोलॉजी का निर्माण को बढ़ावा मिलेगा। देश भर में 200 विरासत उद्योगों के विकास के लिए विशेष पहल की जाएगी। सी प्लेन VGF योजना के माध्यम से देश में सी प्लेन के स्वदेशी निर्माण को प्रोत्साहन किया जाएगा। भारत में पर्यटन की अपार संभावना है। पर्यटन क्षेत्रों को बढ़ावा देने के लिए कई प्रावधान किए गए हैं। पर्यावरण का ध्यान रखते हुए चुनिंदा राज्यों में माउंटेन ट्रेल, टर्टल ट्रेल और बर्ड वॉचिंग ट्रेल्स विकसित किए जाएंगे। इस पहल से इको टूरिज्म को नई पहचान मिलेगी और पर्यटन उद्योग को फायदा मिलेगा। देश में 20 नए राष्ट्रीय जलमार्ग चालू किए जाए और 7 हाई स्पीड रेल कॉरिडोर बनाने की घोषणा की है। साथ ही दनुपुनी से सूरत तक
कॉरिडोर का निर्माण होगा। इस बजट में दिव्यांगजनों के लिए विशेष प्रावधान किया गया है। दिव्यांग केंद्रों द्वारा अब आधुनिक स्टोर की तरह आधुनिक स्टोर बनाए जाए, जिससे दिव्यांगजन के लिए उपकरण पाना सभी आसान होगा। लखपति दीदी योजना के अंतर्गत अब तक देश में 1.25 करोड़ लखपति दीदी बन चुकी है। सरकार ने अब 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का संकल्प लिया है। इसी लक्ष्य को गति देने के लिए सी मार्ट स्थापित करने का निर्णय लिया गया है, जिनसे महिला स्वयं सहायता समूह के उत्पादन को बड़ा बाजार मिलेगा। मोदी सरकार के शासन में हर एक क्षेत्र में ऐतिहासिक विकास हुआ है। मोदी सरकार की नेतृत्व में आज भारत विश्व का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है। आज भारत शुगर प्रोडक्शन में भारत दूसरे क्रमांक पर है। आज भारत विश्व में मोबाइल फोन के मैन्युफैक्चरिंग में भारत विश्व में दूसरे स्थान पर है। ये बजट में हर एक क्षेत्र का विकास का प्रावधान किया है। यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में विकसित भारत का संकल्प को साकार करने की दिशा में ये बजट महत्वपूर्ण भूमिका निभाएंगे और हमारे दीव दमन दादरा नगर हवेली के प्रशासक श्री प्रफुल्ल भाई पटेल के नेतृत्व में बहुत सारा विकास हुआ है और अनेक गति के साथ और विकास आगे बढ़ेगी, ऐसी मैं शुभकामनाएं देती हूँ। बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। વલસાડ નેશનલ હાઈવે 48 પર વાકી નદીના બ્રિજ નીચે મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી। વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક આવેલા વાકી નદીના બ્રિજ નીચે આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। પાડી પાનેરા હદ વિસ્તારમાં આ ઘટના બનતા સ્થાનિક સરપંચને જાણ કરવામાં આવી હતી। સરપંચ કિરણ મેનન અને જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘણી જહેમત બાદ બ્રિજ નીચેમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મૃતકની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આરામથી મોડા પર વાગી પડે, મોડા પર પેલી સાઈડ લે, પેલી સાઈડ ખીચડે, પેલી સાઈડ બસ 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 આવ્યા કર ભાઈ, તું આવ્યા કર। હસબન્ડ બાકી મુકલ એમ ક્યાં કરે? બિચારા કોઈ વાગી પડે, મગજ મારી પડતી।
यादव पकड़ना। ए जे વલસાડ ખાતે બંધ પડેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની આ ઘટના છે. બિનવડા ગામ નજીક બંધ પડેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામમાં થઈ ચોરી. વલસાડ ખાતે બંધ પડેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની આ ઘટના છે. બિનવડા ગામ નજીક બંધ પડેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામમાં થઈ ચોરી. એક્સપ્રેસ હાઈવે માટે લાવવામાં આવેલ લોખંડના સળિયાની ચોરી થઈ છે. રિક્ષામાં મોટી સંખ્યામાં લોખંડના સળિયાઓની ચોરી કરવામાં આવી છે. ચોરીનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વાયરલ વિડીયોના આધારે રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે
જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું. અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.
વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે એનું હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.
વાપી ટુડે ન્યૂઝ, જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે, એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝ થી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે, એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે, લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાને વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા.
નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે, અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે, અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે. અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું. અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે, અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે. અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું, અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही
आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે. તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे. तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं. तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.